વાલિયા તાલુકાના કરસાળથી સીનાડા ગામ સુધીના એપ્રોચ રોડ અને કોસંબડી મુખ્ય માર્ગથી ગામ સુધીના 2 માર્ગો મંજૂર થતાં મુખ્યમંત્રી અને ધારાસભ્યને સરપંચોએ આભાર વ્યક્ત કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કરસાળ ગામથી સીનાડા ગામને જોડતો એપ્રોચ રોડ અત્યંત બિસ્માર હતો, જે અંગે સ્થાનિક ચૂંટાયેલા સભ્યો અને લોકોએ ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરતા ધારાસભાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જે રજૂઆતને પગલે 1 કરોડની ગ્રાન્ટ રસ્તા માટે મંજૂર કરવામાં આવી છે, જે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્ય રીતેશ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે કોસંબડી ગામના મુખ્ય માર્ગથી ગામ સુધીનો રસ્તો મંજૂર થતાં ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેમજ ધારાસભ્ય રીતેશ વસાવાનો આજ રોજ આભાર વ્યક્ત કર્યો હતો। હું શિવરામભાઈ વસાવા, ડેસાડ તાલુકા પંચાયતના માજી સભ્યશ્રી। મારી ડેસાડ તાલુકા પંચાયત સીટમાં કરસાળથી સીનાડા જતો રસ્તો માનનીય અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની રજૂઆતથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા મંજૂર કરી અમારા ડેસાડ સીટના કરસાળથી સીનાડા જતા રસ્તાના 1 કરોડ જેટલી રકમ મંજૂર કરેલ છે, જેથી આ વિસ્તારના લોકો તરફથી હું માનનીય ધારાસભ્ય શ્રી તથા મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી સાહેબનો આભાર ખૂબ ખૂબ વ્યક્ત કરીએ છીએ। આથી હું મોજે સીનાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ શ્રી મુરાલભાઈ વસાવા, જેઓ મેં આનંદ અનુભવીએ છીએ કે અમારા ગામમાં કરસાળથી સીનાડાનો એપ્રોચ રસ્તો અમારા 1 કરોડ રૂપિયામાં મંજૂર કરેલ છે, તો મુખ્યમંત્રી શ્રી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી તથા અમારા સફળ એવા ધારાસભ્યશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હું વસાવા વિષ્ણુભાઈ રમણભાઈ, ગામ કોસમારીના રહેવાસી, અને અમારા મુખ્ય રસ્તાથી ગામ તરફ જવાનો એપ્રોચ રોડ જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેની જાણ ગામ લોકો દ્વારા ધારાસભ્યશ્રીને કરવામાં આવતા તેમણે રાજ્ય સરકારમાં જાણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સરકાર દ્વારા આ રસ્તાની મંજૂરી મળતા અમને ખૂબ ખૂબ આનંદની લાગણી છે। હું સુરેશભાઈ વસાવા, ગામ કોસમારી, ડેપ્યુટી સરપંચ છું। અમારા ગામના મુખ્ય રસ્તાથી ગામ સુધીનો એપ્રોચ રસ્તો ઘણા સમયથી ખૂબ જ ખરાબ હતો, જે ગામના લોકોએ અમારા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાને રજૂઆત કરતા તેમના દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરતા અમારા ગામનો રસ્તો મંજૂર થયેલ છે, જેથી આ તબક્કે ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।